ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. શાળાકીય તંત્રની અંદર શોર્ટ ક્વેશ્ચન ઓફ ધ શાળાકીય તંત્ર યુનિવર્સિટી એક્ઝામ માટે 2 માર્ક્સમાં નેક્સ્ટ લેક્ચરમાં કોર્નિયલ ઓપેસિટી ક્વેશ્ચન છે. તો કોર્નિયલ ઓપેસિટીની અંદર શું કીધું છે કે કોર્નિયલ ઓપેસિફિકેશન, કોર્નિયલ ઓપેસિટી એનો મતલબ શું છે? તો કે જે નોર્મલ ટ્રાન્સપરન્સી હોય છે કોર્નિયાની એ શું થાય છે? જતી રહે છે. જે ટ્રાન્સપરન્સી કોર્નિયા જે છે ટ્રાન્સપરન્ટ વસ્તુ છે, ટ્રાન્સપરન્ટ છે, તો એ કોર્નિયાની ટ્રાન્સપરન્ટલી શું થાય છે? જતી રહે છે. કોર્નિયાના લેયર છે અને એ લેયરની અંદર જે ઓપેસિટી આવે છે, અપારદર્શકતા આવે છે, એ લેયરના કયા લેયરની અંદર એ ઓપેસિટી પ્રેઝન્ટ છે એના આધારે જે છે એના ટાઈપ પડે છે. દાખલા તરીકે નેબ્યુલા. તો નેબ્યુલા કોને કહેવાય? તો ઇટ ઇઝ અ ફેઇન્ટ ઓપેસિટી. નેબ્યુલા શું છે? તો નેબ્યુલા ઇટ ઇઝ અ ફેઇન્ટ ઓપેસિટી વિચ ફેઇન્ટ એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં ઓપેસિટી હોય છે. નેબ્યુલા ઇઝ અ ફેઇન્ટ ઓપેસિટી વિચ રિઝલ્ટ્સ ડ્યુ ટુ સુપરફિશિયલ સ્કેર્સ, કે જે શું છે? સુપરફિશિયલ સ્કેર થવાને જે છે કારણે થાય છે. અને કોની અંદર? તો કે બાઉમેન્સ લેયર અને સુપરફિશિયલ સ્ટ્રોમા. તો જો અહીંયા લેયર ઓફ ધ કોર્નિયાની અંદર બાઉમેન લેયર જે છે સૌથી ઉપરનું લેયર છે. બાઉમેન લેયર એ સૌથી ઉપરનું લેયર. એપિથેલિયમ પછીનું તરતનું લેયર કયું છે? બાઉમેન લેયર અને સુપરફિશિયલ સ્ટ્રોમા. એની અંદર જે ઓપેસિટી જોવા મળે એને શું કહેવામાં આવે છે? તો કે નેબ્યુલા કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ મેક્યુલાની. તો મેક્યુલા ઇટ ઇઝ અ સેમી ડેન્સ ઓપેસિટી, એટલે ફેઇન્ટ કરતાં થોડીક વધી ઓપેસિટી, એટલે કે સેમી ડેન્સ એટલે કે અડધા કોર્નિયાના અડધા ભાગમાં. તો કે ક્યાં સુધી હોય છે? કોર્નિયલ સ્ટ્રોમા સુધી હોય છે. ક્યાં આગળ સુધી હોય છે? કોર્નિયલ સ્ટ્રોમા સુધી. કોર્નિયલ સ્ટ્રોમા એ ત્રીજું બાઉમેન્સ લેયરની નીચેનું લેયર સ્ટ્રોમા. તો નેબ્યુલા જે છે ફેઇન્ટ ઓપેસિટી હતી, ઉપરની ઓપેસિટી, પ્લસ જે છે બાઉમેન્સ લેયરની અંદર અને સુપરફિશિયલ સ્ટ્રોમામાં જોવા મળતી હતી. મેક્યુલા જે છે, મેક્યુલા ક્યાં છે? તો કે સેમી ડેન્સ છે, એટલે કે અડધા કોર્નિયાના અડધા લેયર સુધી જોવા મળે છે, પ્લસ જે છે હાફ ઓફ ધ કોર્નિયલ સ્ટ્રોમા. તો કે કોર્નિયલ સ્ટ્રોમા જે છે લેયર એની અંદર પ્રેઝન્ટ હોય છે. ત્યારબાદ આવે અને એની અંદર મેક્યુલા પણ શું છે? હાફ ઓફ ધ સ્ટ્રોમા સુધી હોય. જ્યારે લ્યુકોમા જે છે, લ્યુકોમા સિમ્પ્લેક્સ, એ એક પ્રકારની ડેન્સ ઓપેસિટી છે, ડેન્સ વ્હાઇટ ઓપેસિટી. ડેન્સ વ્હાઇટ ઓપેસિટી છે અને એની અંદર આખું સ્ટ્રોમા લેયર જે છે ઓપેક થઈ જાય છે કોર્નિયલ સ્ટ્રોમાનું, અને એને શું કહેવામાં આવે છે? લ્યુકોમા. તો ફરી એકવાર જોઈ લઈએ. તો જો સિમ્પલ વેની અંદર અભ્યાસ કરીએ કે કોર્નિયલ ઓપેસિટી એટલે શું? તો કોર્નિયલ ટ્રાન્સપરન્ટ સ્ટ્રક્ચર છે. એ કેવું છે? ટ્રાન્સપરન્ટ સ્ટ્રક્ચર. જ્યારે એની અંદર ઓપેસિફિકેશન થશે કોર્નિયલની અંદર એને કોર્નિયલ ઓપેસિટી કહેવાય. બીજું કે એના ટાઈપ કોના આધારે છે? તો કે કયા લેયરની અંદર ઓપેસિટી પ્રેઝન્ટ છે કોર્નિયાના, એના આધારે કોર્નિયલ ઓપેસિટીના ટાઈપ પડે છે. પહેલો ટાઈપ છે નેબ્યુલા, તો કે સુપરફિશિયલ પાર્ટની અંદર. ફેઇન્ટ ઓપેસિટી સુપરફિશિયલ જે છે બાઉમેન્સ લેયર અને સુપરફિશિયલ સ્ટ્રોમાની અંદર. બીજું છે મેક્યુલા, તો કે હાફ ઓફ ધ સ્ટ્રોમા સુધી હોય, ડેન્સ ઓપેસિટી હોય. ત્રીજું છે લ્યુકોમા, તો કે ડેન્સ વ્હાઇટ ઓપેસિટી હોય અને આખા સ્ટ્રોમા લેયર સુધી જે છે ઓપેસિટી જોવા મળે છે. આગળ વાત કરીએ એમ્બ્લાયોપિયા. તો એમ્બ્લાયોપિયા is also called as a lazy eye, is a condition in which partial loss of vision occur in the one or both the eyes. એટલે એમ્બ્લાયોપિયા શું છે? તો કે લેઝી આઈ થઈ જાય છે, આળસુ આઈ થઈ જાય છે, અને એની અંદર એક આંખ અથવા તો બંને આંખની અંદર જે છે શું થાય છે? વિઝનનો પાર્શિયલ લોસ થાય છે. એની અંદર વિઝન કેવું થાય છે? ઓછું. બીજું ઇટ મે બી આઈધર કન્જેનાઇટલ ઓર એક્વાયર્ડ. એ કન્જેનાઇટલ પણ હોઈ શકે છે અથવા એક્વાયર્ડ પણ હોઈ શકે છે. એમ્બ્લાયોપિયા મે બી ઓર્ગેનિક ઓર ફંક્શનલ, એટલે કે કોઈ ટોક્સિક વસ્તુ જે છે આંખમાં પડ્યું એના કારણે અથવા ફંક્શનલના કારણે પણ હોઈ શકે છે. તેની અંદર વિઝ્યુઅલ સ્ટિમ્યુલેશન આઈધર ફેલ્સ ટુ બી ઓર ઇઝ પુઅરલી ટ્રાન્સમિટેડ થ્રુ ધ ઓપ્ટિક નર્વ ટુ ધ બ્રેઇન ફોર ધ કન્ટિન્યુઅસ પીરિયડ ઓફ ધ ટાઈમ. એટલે આની અંદર શું છે? વિઝ્યુઅલ સ્ટિમ્યુલેશન, જે દેખાવાની વસ્તુઓ જે છે એ તો કાં તો આખી ફેલ થઈ જશે, કાં તો પછી જે છે ધીમે ધીમે કન્ટિન્યુઅસ પીરિયડ ઓફ ધ ટાઈમની અંદર ઓપ્ટિક નર્વ જે છે બ્રેઇન સુધી જે સિગ્નલ લઈ જાય છે એ ગ્રેજ્યુઅલી શું થશે? ઓછા થશે, અને ત્યારબાદ છેલ્લે શું થશે? વિઝન લોસ જોવા મળે છે. તો એમ્બ્લાયોપિયા શું છે? તો કે લેઝી આઈ છે, પાર્શિયલ વિઝન લોસ થાય છે, કન્જેનિટલ એક્વાયર્ડ હોઈ શકે છે. આની અંદર જે છે
સિગ્નલ જે લઈ જવાનું કાર્ય છે એની અંદર ફેરફાર થાય છે. એટલે શું થાય છે? લેઝી આઈ એટલે કીધી કે સિગ્નલ લઈ જઈ શકતી નથી અંદર. તો સ્ટિમ્યુલેશન, વિઝ્યુઅલ સ્ટિમ્યુલેશન જે છે જઈ શકતા નથી અથવા તો ઓછા જાય છે. એના કારણે જે છે વિઝન લોસ જોવા મળે છે. ટાઈપ્સ જે છે શેના ઉપર છે ડિપેન્ડિંગ? તો કે અપોન ધ કોઝ એના ઉપર ડિપેન્ડિંગ છે. સ્ટ્રેબિસ્મિક. સ્ટ્રેબિસ્મિકમાં શું છે? રિઝલ્ટિંગ ફ્રોમ યુનિલેટરલ કોન્સ્ટન્ટ સ્ક્વિન્ટ સ્ટિમ્યુલસ ડિપ્રેવેશન એમ્બ્લોયપિયા. આની અંદર ખાલી નામ યાદ રાખશો તો પણ તમારે ચાલશે. એન આઇસોટ્રોપિક, આઇસોમેટ્રિક, મેટ્રોપિક, મેરિડિનલ, ટોક્સિક. ખાલી નામ યાદ રાખશો તો ચાલશે. નેક્સ્ટ ટોપિક છે એલ્સ ડિઝીઝ. એલ્સ ડિઝીઝની અંદર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ઇન્ફ્લામેશન ઓફ ધ પેરિફેરલ રેટિનલ વેન. એલ્સ ડિઝીઝ છે શું? 2 માર્ક્સમાં પૂછાય. તો ઇટ ઇઝ અ નોન સ્પેસિફિક ઇન્ફ્લામેશન ઓફ ધ પેરિફેરલ રેટિનલ વેન. એટલે કે રેટિનાની જે વેન છે એની એની આજુબાજુની વેનની અંદર શું થાય છે? ઇન્ફ્લામેશન થાય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ પેરીફ્લેબાઇટિસ. પેરીફ્લેબાઇટિસ પણ કહેવામાં આવે છે. જેની અંદર શું થાય? જો તેની આજુબાજુની જે નસો છે રેટિનલની, ત્યાં આગળ જે છે તમને ઇન્ફ્લામેશન થાય, ત્યાં આગળ જો બ્લીડિંગ થાય તો એના કારણે શું થાય? તો કે વિટ્રિયસ હેમરેજ જોવા મળે છે. ટ્રીટમેન્ટ કે બધું યાદ રાખવાની હાલ પૂરતી જરૂર નથી 2 માર્ક્સમાં. નેક્સ્ટ છે ઓપ્ટિક ડિસ્ક. મોસ્ટ આઈએમપી. ઓપ્ટિક ડિસ્ક શું છે? ઇટ ઇઝ અ સર્ક્યુલર પિંક કલર ડિસ્ક છે. 1.5 મીટર ડાયામીટર છે. પ્લસ it is constantly of only nerve fiber layer, so it does not give any response to light. એની અંદર નર્વ ફાઈબર જ છે, કોઈ રિસ્પોન્સ ના આપી શકે, પરંતુ એક સ્ટિમ્યુલસ જે મળે એને કન્વર્ટ કરવાનું કાર્ય કરે. સ્ટિમ્યુલસ જે મળે એને કન્વર્ટ કરે, કોઈ રિફ્લેક્સ ના આપે, ખાલી સ્ટિમ્યુલસને કન્વર્ટ કરી આગળ પહોંચાડશે. અને ઇટ ઇઝ નોન એઝ ધ ઓલ્સો નોન એઝ ધ બ્લાઇન્ડ સ્પોટ, અને એને બ્લાઇન્ડ સ્પોટ પણ કહેવામાં આવે છે. તો ઓપ્ટિક ડિસ્ક શું છે? સર્ક્યુલર પિંક કલરની ડિસ્ક છે, 1.5 mm ડાયામીટર છે. એ શું કરે છે? તો કે જે સ્ટિમ્યુલસના સિગ્નલ મળે છે, સિગ્નલને લઈ અને બ્રેઇન સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, અને એને બ્લાઇન્ડ સ્પોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્ટિક ડિસ્ક એક રાઉન્ડ અથવા ઓવલ સ્ટ્રક્ચર છે અને pale pink in color situated at the posterior part of the fundus. It is also known as the optic nerve head. એક ઓપ્ટિક નર્વનું હેડ કહેવામાં આવે છે. એટલે કે જ્યાંથી શું થાય છે? ઓપ્ટિક નર્વની શરૂઆત થાય છે એ ઓપ્ટિક ડિસ્ક છે. ઓપ્ટિક ડિસ્ક જે છે ત્યાંથી નર્વ ફાઈબરની શરૂઆત થાય છે. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે ઓપ્ટિક ડિસ્કની અંદર કે સર્ક્યુલર એરિયા છે, રાઉન્ડ છે અથવા ઓવલ છે. શું કરે છે? 1.5 mm ડાયામીટર છે. જે સ્ટિમ્યુલસ મળે છે વિઝનના, એ સ્ટિમ્યુલસને બ્રેન સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, અને બ્લાઇન્ડ સ્પોટ પણ કહેવામાં આવે છે. અને નર્વ જે છે ઓપ્ટિક નર્વ, એ બધાનું હેડ શું છે? ઓપ્ટિક ડિસ્ક છે. નેક્સ્ટ ટોપિક છે પ્રેસ બાયોપિયા. પ્રેસ બાયોપિયા એ રિફ્રેક્ટિવ એરર નથી. રિફ્રેક્ટિવ એરર કઈ? તો કે મેટ્રોપિયા, માયોપિયા, હાઇપરમેટ્રોપિયા અને એસ્ટિગ્મેટિઝમ. આ જે છે રિફ્રેક્ટિવ એરર છે, એટલે પ્રેસ બાયોપિયાની અંદર આવતું નથી. આપણે જે કહીએ છીએ 2 તાળાના ચશ્મા, એ પ્રેસ બાયોપિયા વસ્તુ છે. તો એની અંદર શું થાય છે? તો કે ગ્રેજ્યુઅલ લોસ ઓફ ધ અકોમોડેટિવ પાવર, એટલે કે જે અકોમોડેશન થાય છે લેન્સનું. લેન્સ જ્યારે દૂરની વસ્તુ જોઈએ ત્યારે પતલો થવો, લેન્સ જ્યારે નજીકની વસ્તુ થઈ જોઈએ ત્યારે જાડો થાય છે. આ જે જાડો અને પતલો થવાની લેન્સની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? અકોમોડેશન કહેવામાં આવે છે. અને જ્યારે આ અકોમોડેશન કરવાની શક્તિ લેન્સની ઘટી જાય, એજના કારણે, ઇલાસ્ટિસિટી ઓફ ધ લેન્સના કારણે, ઘટવાને કારણે, અથવા તો જે ફાઈબર જોડાયેલા છે એ ફાઈબરની ઇલાસ્ટિસિટી ઘટવાને કારણે જ્યારે આ લેન્સ પાતળો કે જાડો થતો નથી, ત્યારે જે આવે છે પેથોલોજી, એને શું કહેવામાં આવે છે? પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. અને જે 40 વર્ષથી ઉપરના વ્યક્તિઓની અંદર આવવાની વધારે શક્યતા છે. બીજું આગળ જોઈએ તો એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન. એક ક્વેશ્ચન આવે છે યુનિવર્સિટી એક્ઝામની અંદર, ARMD. વોટ ઇઝ ARMD? ફૂલ ફોર્મ લખવું પડે અને આપણે થોડીક માહિતી આપવી પડે. તો કે એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન. આપણે આગળ અભ્યાસ કર્યો તો મેક્યુલા એટલે શું, મેક્યુલા કયો પોઈન્ટ છે, તો એ મેક્યુલા જે છે એ મેક્યુલાનું શું થાય છે? ડિજનરેશન થાય છે. આ ડિજનરેટિવ ડિસઓર્ડર છે કે જે મેક્યુલાને શું કરે છે? અફેક્ટ કરે છે. 50 વર્ષથી ઉપરના વ્યક્તિમાં જોવા મળે છે. બાયલેટરલ ડિસીઝ છે, એટલે કે બંને આંખની અંદર જોવા મળે છે, અને બ્લાઇન્ડનેસનું કોઝ છે, લીડિંગ છે. ઓકે, તો ARMD એનું ફૂલ ફોર્મ પૂછાય છે, એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન.
તો આજે આપણે એટલા સુધી જોઈએ છીએ. નેક્સ્ટની અંદર સ્ટ્રેબિસમસથી જોઈશું. 35 ક્વેશ્ચન સુધીની સિરીઝ છે, 35થી પણ વધારે. આપના મિત્રો સુધી અમારી આ ચેનલને પહોંચાડો. ટૂંકા સમયમાં રિસર્ચ અને મેથોડોલોજીના ગુજરાતી ભાષામાં શ્યોર શોર્ટ ઓફ ધ રિસર્ચ એન્ડ મેથોડોલોજી લઈને આવી રહ્યા છીએ. અત્યાર સુધી જે સાથ સહકાર આપ્યો છે તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી.